છું. શું મારી વાત વિનોદભાઈ થી થઈ રહી છે? હા, કોણ બોલો છો? હેલો. સર, હું ભાજપ કાર્યાલય ગાંધીનગર થી પંચાલ રવિ વાત કરું છું. હા હા, બોલો બોલો. શું મારી વાત વિનોદભાઈ થી થઈ રહી છે? હા હા, વિનોદભાઈ બારડ બોલું છું. આપનો પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વનો છે. હમ. તો તમારા પરિવારને કિસાન સન્માન નિધિ હેઠળ બેંકમાં પૈસા મળે છે? 2000 રૂપિયા પ્રાપ્ત થાય છે સર તમને કિસાન સેવા હેઠળ? હા, થાય છે. તમને તમને જાણીને આનંદ થશે કે 11 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. શું તમે આગામી ચૂંટણીમાં ભાજપને સમર્થન કરશો? નહીં કરીએ, કેમ કે પાક વીમાના પૈસા અમારા બાકી છે ને, તો અમે પ્રીમિયમ ભર્યું છે ખેડૂતોએ. હલો, મારો અવાજ આપને આવી રહ્યો છે? સર, તમે ભાજપ હલો, મારો અવાજ આપને આવી સમર્થન રહ્યો કરતા છે? નથી એવું કહો છો? મારો અવાજ આપને આવી રહ્યો છે? હલો. હા સર, આવી રહ્યો છે. હા, અમારા પાક વીમાનું વળતર છે. પાક વીમાનું સરકારે જે પ્રીમિયમ વાળું કાપેલું છે એનું હજી સુધી અમને વળતર નથી ચૂક્યું. 2017 નું હોય, 18 નું હોય કે 19 નું હોય. હવે ભાજપની સરકારની વાત કરીએ છીએ, અમને કોઈ સિમ્બોલ સામે થોડો વિરોધો છે ખેડૂતોને. બરાબર. હલો. જણસના યોગ્ય ભાવ નથી મળતા. અમારે તમારો વાયદો હતો 2022 ની અંદર ખેડૂતોની આવક ડબલ કરવાનો. હાલ ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે ને આવક ડબલ થઈ ગઈ છે. ખેતીની સિસ્ટમની અંદર પ્રસ્થાપિત જ નથી કરવામાં આવતી સરકાર કક્ષાએથી. શા માટે? હેલો. બરોબર છે સર, આપની વાતની આ નોંધણી લેવામાં આવશે. આપ ભાજપના પ્રતિનિધિ તરીકે જ્યારે મારી જોડે વાત કરી રહ્યા હોય તો હું આપને કહું છું કે આપણે આવક ડબલ કરવાના મુદ્દા ઉપર શું કામગીરી કરી છે? કયા ક્ષેત્રમાં આપણે કામગીરી કરી છે? માત્ર 2000 નો હપ્તો આપી દેવાથી કિસાન ખુશખુશાલ થઈ જશે? આજે જીએસટી ભરવો પડે છે ખેડૂતોને. ઇરિગેશન ની અંદર જીએસટી ભરવો પડે છે. હાઇબ્રિડ બિયારણની અંદર જીએસટી ભરવો પડે છે. ફર્ટિલાઇઝર ખાતરની અંદર જીએસટી ભરવો પડે છે. ડીઝલની અંદર જીએસટી ભરવો પડે છે. કોઈ જણસના પોષણ સમય એવા ભાવ નથી મળતા. આપ સરકાર શું રજૂઆત કરી શકશો? ખેડૂતોના મુદ્દાને લઈને આપ સરકાર સમક્ષ શું વાત કરી શકશો? હલો. સર, આપની પ્રોબ્લેમની મેં નોંધણી કરી લીધી છે. નોંધણી શું કરી છે હું જાણી શકું છું? હલો. કે સર, તમે સરકારી યોજનાઓથી ખુશ નથી અને બધી બાબતે જીએસટી થી તમને તકલીફ છે. હા, અને ખાસ કરીને પાક વીમાના મુદ્દાને લઈને ખેડૂતોની અંદર મોટા પ્રમાણમાં રોષ છે. હલો. વાંધો નહીં સર, તમારી વિધાનસભા સોમનાથ લાગે છે? હા, સોમનાથ લાગે છે. હા હા. પીએમ વિશ્વકર્મા અને પીએમ સૂર્યોદય જેવી લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં આવે તેવી મોદીજીએ ખાતરી લીધી છે. તેથી આગામી ચૂંટણીમાં મોદીજીને વધુ મજબૂત કરવા માટે કમરનું બટન દબાવવા વિનંતી છે. આભાર. આપનો દિવસ સુખદ રહે. પણ મારી વાત તો સાંભળો. તમે તમારી વાત પૂરી કરી દીધી છે ને? હલો. હલો. હા, બોલો. તમને ખાતરી તો 2022 ની અંદર આવક ડબલ કરવાની આપી હતી, તો પહેલી ખાતરી તો પરિપૂર્ણ કરો, પછી આપણે સૂર્યોદય યોજનાનું બધું ખાતરીની અમલવારી કરશું. તમે જ્યોતિગ્રામ યોજના સરકારની સારી છે, અમે ખેડૂતો હોંશે સ્વીકારીએ છીએ કે જ્યોતિગ્રામ યોજના થકી અથવા તો સૂર્યોદય યોજના થકી આ વિસ્તારની અંદર દિવસના વીજળી સપ્લાય થાય છે. આ યોજનાઓનો અમે પણ ખેડૂતો પ્રચાર કરીએ છીએ કે સરકાર કક્ષાએથી સારી કામગીરી થઈ છે, પણ અમે જે અમારું પ્રીમિયમ ભર્યું છે એમની વળતર તો અમને મળવી જોઈએ કે કેમ? હલો. બરોબર. અને તમે મારી ફરિયાદ નોંધી છે તો ફરિયાદના નંબર તો મને આપો, એનો ફોલો હું લઈ શકું ને કે તમે સરકાર કક્ષાએ કેવી રીતે રજૂઆત કરી છે. ઠીક છે? એટલે શું માંગો છો સર તમે? તમે મારી ફરિયાદ નોંધી છે, બરોબર, કે હું આ કામથી અસંતોષ છું સરકારના, તો તમે મને મારો ફરિયાદ નંબર તો આપો. હા, બોલો બોલો. તમે ફીડબેક લેવા માટે ફોન કર્યો? સર, મેં તમારી વાતોની નોંધણી લીધી છે, જે હું આગળ વાત કરી શકું છું તે બાબતે. અચ્છા. તમે સચિવો સુધી રજૂઆત કરશો? હાલો. હા. ઓકે, વાંધો નહીં. ઠીક છે. ઓકે, ધન્યવાદ સર માહિતી